જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકો જાગો જાગો જાગો. આરોગ્ય મંડળના અંદર આ વખત રમઝાન મહિનાના અંદર 15 લાખ રૂપિયા જકાતનો ફરક પડ્યો છે. એટલે પબ્લિકનો અમણગમ પડી છે કે જકાત અલાય કે ના અલાય, ટ્રસ્ટના અંદર અલાય કે ના અલાય. આમ તો જોવા જાવ તો ટ્રસ્ટમાં જકાત જ ના અલાય. 15 લાખનો ફરક પડી ગયો છે આ વખત. એટલે કર્મચારીઓનો જે પગાર આલવાનો ના, એમને નોકરીથી નેકાન નાખવાના, એ 6 માણસોને એમને નોકરીથી કાઢી નાખ્યા છે. કર્મચારીઓ 6 જણોને કાઢી દીધા છે. હજી 4-5 જણો કાઢવાની બીજી વાત ચાલે છે. 10 જણોને કાઢવાની વાત છે. એટલે જકાત ના હોય એમાં બિચારો ગરીબ માણસ કર્મચારી કામ કરતો હોય, એના અંદર એનું શું લેવું દેવું હોય? એને ગરીબ માણસ તો કોઈ લેવું દેવું ન હોય. પહેલાં તો 8-9 હજાર રૂપિયાના અંદર એનું સંસાર ચલાવતો હોય, એનું ગુજરાન કરતો હોય 8-9 હજારના અંદર. એ પગાર ના લો, મિટિંગો જ ભરો, આખો દર ટ્રસ્ટીઓ અંદર ઓફિસના અંદર રહેલી ટ્રસ્ટીઓનું કોમ હોય એટલું જ કોમ હોય. તમે કોમ વગર અંદર બેહ્યો, કર્મચારીઓનું કોમ ના કરવા દો ને એમને બિચારોને એ પહેલા રોજાથી લઈને 27મા રોજા સુધી પગાર નથી વાળ્યો. એનો બદલો આ વખત વાળ્યો છે આ લોકોને. જકાત 15 લાખ રૂપિયા ઓછી આવી છે. 15 લાખ રૂપિયા જકાત એટલું વધારે ગોડા થઈ ગયા છે. એટલે એમને ચોરી નહીં બધું, મતલબ જકાત ને બકાત બધું ચોરીને કમાઈ લેવું છે. ચોરીને એમને માલદાર થઈ જવું છે. આરોગ્ય મંડળ કયો, બેંકના અંદર હાજર મંડળી છે, મંડળીના અંદર ઇલેક્શનનું માણસ હારી જાય છે, એ સસ્તામાં આવે છે. સસ્તામાં ઇલેક્શનમાં હારી જાય છે તો ટ્રસ્ટના અંદર આવે છે. એટલા લોકોને ધંધો જ કરી નાખ્યો છે. મંડળીથી આવો તો સસ્તામાં આવો, સસ્તામાંથી આવો તો બેંકોમાં આવો. એટલે એમનો આ ટાઈપનો ધંધો કરી લીધો છે. અત્યારે મોડાસા માર્કેટના અંદર હારામાં એક ધંધો ચાલી રહ્યો છે કે કોઈ બી સસ્તાના અંદર કોઈ બી મંડળીમાં આવી જાય તો માલદાર કરોડપતિ થઈ જાય છે. અત્યારે માણસ 1 કરોડ રૂપિયા લગાવે ને તો એ મહિનાના 20,000 રૂપિયા ના કમાય. ટ્રસ્ટના અંદર, મંડળીના અંદર, બેંકોના અંદર કોઈ પૈસો રોકવાનો ના. હર મહિને 2-5 લાખ રૂપિયા કમાઈ લી ચોરવા મળે, બધી રીતે ચોર લેવાનું. એટલે આ ટાઈમનું ચાલ્યું છે. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકોને જાગો જાગો જાગો. મોડાસાના અંદર પબ્લિક અમુક જાગી છે, બધું ચોરાઈ ગયું. અમુક પબ્લિક જાગી છે. હર વસ્તુ મોડાસાના અંદર હર વસ્તુ ચોરાઈ ગયું છે. અમુક પબ્લિક જાગવામાં આવી છે. અમુક માલ અત્યારે બચ્યો છે થોડો ઘણો, એ થોડો ઘણો બી આ ચોરો પાડી દેવાના છે. આરોગ્ય મંડળ આવી ગયું, બેંકો આવી ગયો, ટ્રસ્ટો આવી ગયો, ભવન આવી ગયો, ટ્રાન્સપોર્ટો આવી ગઈ, ટ્રાન્સપોર્ટ બોર્ડ આવી ગયું. બધો એમના બાપનો જ માલ કરી લીધો છે. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકો જાગો જાગો જાગો. કોરોનાના અંદર મોડાસાના અંદર 72 થી 75 લાખ રૂપિયા તોથી સહાય આવી હતી ગરીબોને સહાય આપવાની. એ સહાય બી આ લોકોને ગરીબોના ઘરે પહોંચાડી નથી. કોરોનાના અંદર એક પોઝિશન એવી હતી માર્કેટના અંદર, કોરોનાના અંદર ધંધો બંધ થઈ ગયો હતો. કોરોનાના અંદર કોઈ માણસનો કોઈ ધંધો ચાલુ નહીં થયો. એ ટાઈમે બી ગરીબ માણસને આ લોકોને 72 લાખ રૂપિયા એમને બધા માણસોને બધાને ભાગ પાડી લીધો. ગરીબોને કોઈ સહાય મળતી નથી મોડાસાના અંદર. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજને કોઈ વસ્તુનો ફાયદો નથી. બેંકના અંદર વ્યાજ દુનિયાનું લેવાનું, કોઈ બી વસ્તુના અંદર દુનિયાનું વ્યાજ લેવાનું. આરોગ્ય મંડળ આવી ગયું, આરોગ્ય મંડળના અંદર દુનિયાના ભાવ લેવાના. કોઈ બી વસ્તુના અંદર આ મોડાસાની માર્કેટના અંદર આ જ વસ્તુ ચાલી રહી છે. મોડાસાના અંદર એક વસ્તુ મારું એમ કહેવું છે, રિલીફ કમિટી છે. રિલીફ કમિટીના અંદર ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ આટલું બધું બોલ્યો છે. 24 લાખ રૂપિયાની જગ્યા પર 24 કરોડ રૂપિયા રિલીફ કમિટીના અંદર છે. રિલીફ કમિટીના અંદર બી હાજર એનો કોઈ હિસાબ રિલીફ કમિટીવાળા બી હાલવા તૈયાર નથી. ગોષ્ઠનો નથી, કોઈ બેંકોનો હિસાબ નથી, મંડળનો નથી, ટ્રસ્ટનો નથી. એટલે બધાને પોતાની સ્ત્રી પકાઈ રહ્યા છે. અત્યારે માણસની માર્કેટના અંદર હાલત એવી થઈ ગઈ છે, મુસ્લિમ સમાજ ઘાટી સમાજની, આમ તો બધા સમાજની હાલત ખરાબ જ છે, પણ આપણો તો મુસ્લિમ ઘાટી સમાજના અંદર બિલકુલ માણસોની હાલત ખરાબ છે. માણસોનું અત્યારે કેવી રીતે ગુજરાન ચલાવવું એ માણસ પોતે જ ખબર છે. બેંકોના અંદર આવી પોઝિશન છે, હાજર ઓલો 18% વ્યાજ લેવાનું, ગાડીવાળાને જમીન લાવવાના, જમીન લાવ્યા પછી કહે કે તારા પેલા હપ્તાની ડ્યુ છે, તારી ઓની સહી નહીં થાય, ઓનું નહીં થાય. તમારા બાપુ રાજ ચાલે છે. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજને એક હજી વિનંતી કરું છું, ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો જાગ્યો છે, તમે જાગો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો કોઈ બીતો નથી. એના બાથી બી નથી બીતો, કે એના ભાઈથી બી નથી બીતો, કે એના ખોંદથી બી નથી બીતો. મને કોઈ ફરક પડવાનો નથી. મેં તો 366 દન લડવા તૈયાર છું. મને કોઈ વસ્તુનો ફરક પડવાનો, મને ધંધા બંધાની કોઈ પડી બી નથી. ધંધો ગયો પુસ્તિયાના અંદર. મારી પાર્ટીઓને ગાડી લાવીને ધંધો કરી, મારી પાર્ટીઓને ડાયરેક્ટ નંબર વાયા હાલી કરીને મારા પૈસા બચાવું છું. કોઈ ફરક નહીં પડે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળાની જખમ ખાવાની આદત છે. જખમ ખાય
1 કરોડ 10 લાખ રૂપિયા હતા સુધી રકમ કાઢ્યું છે ટ્રાન્સપોર્ટ લાઈનના અંદર, પણ માર્કેટના અંદર આજ બી ઓલ ઇન્ડિયા રોડ લાઈનનું નામ ચાલે છે. જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાંઠી સમાજના લોકો, જાગો જાગો જાગો. મરેલા મોમાના પૈસા ખાઈ ગયા, મરેલા મોમાનું હોનું લઈ લીધું તમે ન. તમે હજ પડવા જાવશો, તો તમારી કોઈ કબૂલ ના થાય. પહેલાં મરેલા મોમાનો ને મરેલાને બધાની જે વસ્તુ હોય એમનો હક આલીને જાઓ તો તમારી હજ કબૂલ થાય. તમારો હજ પડવી છે, ઉમરા કરવા છે, બધું કરવું છે. ગરીબ માણસનો હક નથી આલો તમારા. ગરીબ કોઈ માણસનો ગરીબનો હક જ નથી આલો તમારા બાપનો જ માલ કરી લીધો છે. પછી કહી ગયા હાજી સાહેબ બની ગયા, હજ પડી આવ્યા, તમારી હજ બી કોઈ કબૂલ ના થાય. તમે પહેલેથી ચોર છો. એટલે મારું એક જ વિનંતી કરું છું, તમે પહેલો જે બી માણસનો હગો હોય કે મોમો હોય કે કાકો હોય કે કોઈ બી હોય એનો પહેલાં હક આલો, પછી તમારી હજ કબૂલ થાય. પછી હજ પડીને આવો અને તમે કહેવાય કે અમે ઓમ કર્યું, એ કોઈ એનો કોઈ મિનિંગ નથી. અલ્લાહ પાક જુઓ છે, અલ્લાહ ઉપર જોવાય છે, અલ્લાહ પાક જુઓ છે. પબ્લિકને તો કોઈ ફરક નહીં પડે, અલ્લાહ પાક જુઓ છે. અલ્લાહના એ જવાબ આલો જરૂરી છે. અને મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો, આ કરોડપતિ માણસો જે જકાતો બધી બંધ થઈ ગઈ છે, જકાતના અંદર એવું હતું, કરોડપતિ માણસ એમ કી સલાઉદ્દીનભાઈ ઓય જકાત હાલવાની છે તો હાલ દેતા હતા. દાઉદભાઈ ઓય જકાત હાલવાની છે, પતિ ગયા હાલ દેતા હતા. અનીશભાઈ ઓય જકાત હાલવાની તો અહીં બી હાલ દેતા હતા. કરોડપતિ માણસોને જકાતો બી એમની રીતના જકાતો હલાવી. ટ્રસ્ટના અંદર ચોરી લીધું, બેંકોમાંથી ચોરી લીધું, સંસ્થાઓમાંથી ચોરી લીધું, મંડળોમાંથી ચોરી લીધું. બધી રીતે મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો જે બી માણસ કરોડપતિ છે એ બધા ચોર છે. ચોરના બે ગંટી ચોર છે. જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો, જાગો જાગો જાગો. વિધાનસભાના અંદર જે ઇલેક્શન આવતું હતું, ઇલેક્શનના અંદર વિધાનસભા લોકસભાના અંદર જે ઇલેક્શન આવતું હતું એમાં મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો જે ત્યાંથી દિલ્હીથી પૈસા આવતા હતા, એ દિલ્હીથી જે પૈસા આવતા હતા એ લોકો પહોંચાડતા હતા. ને મોડાસાના જે દલાલો છે, એ દલાલોને બધા પૈસા ખાઈ ગયા છે. એ દલાલોને કોઈ ગરીબને પૈસો આલ્યો નથી. એ કોથી ઉપરથી દિલ્હીથી પૈસા ગરીબ માણસને પૈસા આલવા હસ્તે, ગરીબ માણસને એનો પૈસા આલવાના. એ દલાલોને બધા પૈસા દલાલો બધા ખાઈ ગયા. બધા દલાલો ચોર છે. જે બી મોડાસાના અંદર નેતા હતા, નેતા વિધાનસભાનો જે વહીવટ કરતા હતા, ગોચી સમાજના મુસ્લિમ સમાજના માણસો, વિધાનસભાના માણસો, આ બધાને પૈસા ખાઈ ગયા છે. કોઈ ગરીબનો હક આલ્યો નથી. અને ઇલેક્શનના ટાઈમે મોટી મોટી વાતો કરી કે અમે ઓમ કરી નાખ્યું, અમે ઓમ કર્યું, અમે ઓનું વટાલી તો ઓમ કર્યું. એ બધા પૈસા એમની ખીચડીના અંદર 5-5 કરોડ ને 2-2 કરોડ ને 3-3 કરોડ રૂપિયા આવતા હતા. ગરીબોને હોની નોટ બી નતા હાલતા. એ બધા મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો જે બી આગેવાન છે, આગેવાનની જે બી નેતા છે ને જે બી દલાલ છે એ બધા ચોર છે.